એ જય શ્રી કૃષ્ણ. હું કરો તમને કઈ ખબર છે કે નહીં? હું કાલે તમને પૂછું કે ખબર છે કે નહીં. હું કહું કેમ ગયા મંગુ માસી? હા હા રહી જો હું બસ શાકભાજી લેવા જતી હતી. હું કાલે 11 થઈ ગયા. હવે આ કામ કરી થાકી ગઈ. મારા હાહુને ક્યાં લાવ ઠીક છે એને તા શું કહેવાય કે ઝાડા ને ઉલટી થઈ ગયા હતી. ખાતા રાખે પોસે નહીં ને એવું ખાતા રાખે ભજીયા જ કરે. પછી આનો બાપ કાંઈ એમ કે આ બાને ભજીયા ખાવા તું કર દે ન કર દઉં તો અમારા ઘરમાં રાઈડ થાય. તે મેં કીધું કે હા હું કહું કે હું કરી દઈ. હું કહું ક્યાં ના પાડું? હાસી વાત ને એ બેન તો કે ના કરી દે હાઈ જે ખાધા નટાંટા ઉલરી પડ્યા ને તે પડ્યા ખાટલામાં. તો અહીંયા આપણે એમ ના નથી પાડતા પણ પોસે નહીં. આખો દી હું તું રહેવું ને પછી કંઈ ભજીયા પસે પાછા મરચાં નાખજે ને એમાં મેથી નાખજે ને ઓલું નાખજે ને એનું ચાલુ જ હોય. તને નહીં ખબર છે એટલે છે ને આવાસ કરે બેન. હું કર લે મૂલ્યો સાચી વાત છે. હાય રે માં બિચારાને પણ ન દીવાય ભજીયા ભાઈને પણ એવું ક્યાં ને એમાં ભજીયા વગર રહી ગઈ. ખાધા વગર ખબર છે કે ઠીક નથી રહેતું તો આ હોત છે. આને છે ને હા ઉપાડો જ લાગે નહીં ભાઈનો તા બહુ છે નહીં થઈ જાય તો આમાં તો એકવાર કહી દઉં નહીં થાય એટલે ન થાય. ઘરમાં ભજીયા હોય કે ગમે હોય એ મારા હાવ છે ને ટક ટક કર્યા રાખે. તમને ખબર છે મેં ટાટામાં ઓલે ચિંતા ભાઈ કે છે ત્યાં હસવાના હમણાં આવવાના હતા ને મેં કીધું હમણાં ના આવતા હમણાં મારે છે ને કામ છે ને કરાવવાનું છે બધું. એવું કહું કે હમણાં તમે ધક્કો જ ન ખાતા પછી મારે વૈષ્ણવ એનું કરું મારું કરું કે કીનું કરું? હાસી વાત ને તો કે આ નહીં આવું પછી પાસે શું કે ખબર એ કે તને કહું કે છે ને એ કે આના તમારા ભાઈ કે તારું હવે મને પટનેરી ના પાડી દીધી. ત્યાં પછી આ તમારાથી તમને ખબર છે બે પહેલેથી 1-2 વાર વહી ગઈ હતી. કે ના ભાઈ કે મારે કામ કરાવું ને અહીંયા હમું ઘરમાં એટલે તમને કે ધૂળું દે માંડા પડો ને એટલે હવે ગાયઠીનું ના પાડી ન કર કંઈ થોડી કે ના પાડે. એ કે આ હાસી વાત છે. તો આ તો એ વાત છે કંઈ એનો સાથ ન દે દેતા પહેલાં બધું કરતા પણ એકવાર રિમાઇન્ડ લીધી ને ખબર પડી ગઈ. ખબર કાં બેન ખબર આમાં તો હું થાકીને ત્યાં થઈ ગઈ. ખબર કીવાની હું હા મગજમાં નથી એમ કહો ને મારે બધું ભૂલાઈ જાય. મને એવી ખબર આવી એમાંય સવારની તો એની વાહે જ ઊભી બેગતા મેં ઓસાડું ધોયા ને ગોદડી ધોઈ તો એમાં નીમાં પછી તમને હા આપણે ઘરમાં ગંધાઈ ગમે નહીં. હવે હું કહું બાને કહું કે હવે તમને કંઈ થતું નથી ને તો હું શાકભાજી લઈ આવું. એ તો વયા ગયા કામ ભેગા. આપણે જ ઉપાધિ છે ને બધી કરવું હરવું એને થોડી કંઈ ઉપાધિ છે. હાસી વાત ને કોઈ વાંધો નહીં. હું કહું હવે જીમ ઓલું થાય એમ બીજું શું કરવું? તે શું કહેતા હતા તમે આઈસન વાત કરતા હતા? હું તો પાછી મારી વાતમાં રહીતી. હું તો એની તમારી વાત કરતા એ પાછી પૂછતા ભૂલી જાઉં. તમે કોઈ કહેતા હતા હું કહું કે હાલો તમને પૂછું કે હું તમે કહેતા હતા તો યા મેં કહેતી હતી કે ઓલી આવતી રહી એની હા હું ન થાય હમણાં છામી જોડી મને મોટું તા તમે જોવો ને આખું સડેલું મોટું. મેં તો હાર્યાનું મોઢું કામ સડેલું તાતા કે અમે આવ્યા હવે કે મારા એક મનીષાબેનના રૂપિયા બાકી છે મને આપ્યા નહોત આમ ને તેમને આવ્યા ભેગી ઉલરતી હતી ને બોલતી હતી તમે જોવો તો તે હા હું વાર્યા ક્યાં આવી બેનને ક્યાં આવી? મેં પૂછ્યું પણ કંઈ જવાબ ના ન દેતો બરાબર ને. હું છે ને મંગુ માહી પાસે જતી હતી કે આવ્યા તમે જેવી ખબર અંતર લેજો તા કે હું છે હું નહીં. હાસી વાત ને મંગુ ડોહી પૂછે તો વાંધો ના આવે. એને તો ઉલારે તો એ તો પાછી જાય આપણે તો પાછા ન જાય બરાબર ને. હું કહું કે હાલતા હું કહું કે તમને ખબર છે કે નહીં પણ તમને ક્યાંથી બિસાડાને ખબર હોય? તમારે હાહુન વાહે પડ્યા હતી. હાસી જ વાત છે ને હાવ તમારી. આ ફેરી કે તમારે શું કહેવા જરૂર છે? રોગા તમે હેરાન થવા જાવ કે મંગુ માહી કે મને કીધું તમારે આ હોય કે આવ્યા ને કીમ છે ને કીમ નહીં. મંગુ માહી તમને ખબર છે ને બધી કોઈ ઢોલકું વગાડે આપણે એમ ન ગમે. આપણે જો બે બેનપણી એ આપણી બેનપણી જ હતી આપણે હવે બેનપણી જેવું નથી રાખ્યું. એને છે ને બહુ ઓલા કર્યા હતી આપણે પછી એમ મેળ ના આવે. હાસી વાત ને એના કરતાં છે ને તમારે કંઈ કહેવા ન જવાય. આ ફેરું આવી ને માસી તા ક્યાં હોય કેમ ખબર? એ અહીંથી ત્યાં બેનને ત્યાં જતા જો નથી કહેતી તે દી અમે માસીને જઈ પછી હું કર્યું એ આપણે થોડી કોઈ દી કહે નથી. એના ફોન નંબર દેતી કોઈ દી બહુ જ તૈયાર છે. આપણે બે જણીઓ છે ને ભગ કરી દઈએ બધું એને. એ કોઈ દી કોઈ વાતું કરે બહુ ત્યારની છે. તમે તો બધું કહી દો ને અમારા ઘરમાં આમ થાય ને આમાં. હું તો કોઈ દી ન બોલું ના રે ના. આતા તમે મારી બેન જેવા રહ્યા ને તમને વાત કરું પેટ છૂટી ન કરું કોઈને કંઈ પેટ છૂટી વાત ન કરું. હાસી વાત આપણા ભાઈડાની કંઈક થોડું વગવાય.
ના હાસી જ વાત છે ને. આ તમે વાત કરું કે મંગુમાહી છે ને બધા સમાચાર અંતર લઈ આવી એટલે હું તમને એમ કહેતી હતી કે મંગુમાહીને કીધું હોય ને પૂછ્યું હોય ને તો ખબર પડે એટલે હું કહેતી હતી. બાકી કંઈ મને કંઈ એવું થોડું હોય કે મારે એને હાલ પૂછવું ને લેવું ને કરવું ને હાસી વાત ને આ તમને વાત કરું હે કંઈ વાંધો નહીં જી કરતા હોય જેમ કરે એમ આપણે હું બરાબર ને આ તો વાત થાય હે પણ એને છે ને આપણે કેવું છે આપણે એને છે હવે એકલા છોકરા હાસવાને વાડીએ કામ કરવું ના ને તેને ખબર નહીં કે સિટી બે માણસ કરતા હતા ખબર નહીં સિટીમાં રહેવા વયા જવાના હોય તો નહીં તમને એવું લાગે કે રહેવા થાય ને પૂરા થાય હે મારી ઓલી છે ને દેવની દીકરી બહુ ઉપાડે આવી હતી હાલો આપણે સિટીમાં જાઉં ને આમ ને તેમ નહીં ઘરવાળો બિસારો કે એવો હા ભગત જીવો એ કે રેવા દે પૂરું નહીં થાય ભાડા ભરી લીધા તો ખાવાના રૂપિયા ખૂટી ગયા ખાવું કામ ભાડા ભરી લીધા તો એમાં પછી 15-20 રહ્યા પાછા ભાગી આવ્યા તમે જોવો તો એમ કે સિટીમાં પૂરા થાય અને સિટીમાં જાઉં એમ કરતી હતી મને તો એમ સંભળાણું એટલે કહું આ તો તમને વાત કરું હા વળી તમને એમ ન થાય. નારે ના મને શું થાય આતા વાત થાય એમ થઈ નારે ના કે હું જો શાકભાજી હાલો લઈ આવું વેલેરી હું છે ને કરી નાખું ને એને છે ને 1-2 વાતા કોફી દીધી મારા હાહુને પી લ્યો તો હું કહું જલ્દી સારું થાય બરાબર ને મારે આવું હેડવાનું કરવાનું કંઈ નૈવરી નથી આખો દી ઊભી રહું. સાચી વાત છે. એટલે જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ કેમ છે મજામાં મને આતા મળ્યા હતા હમણાં રસ્તામાં અમે આવતા હતા ને હા મજામાં કેમ છે મજામાં ને હા હમણાં તમે મળ્યા હતા તે હું હમણાં નહીં જ કહું કે એ આવતા રહ્યા તે બિચારા શાકભાજી લેવા જતા હતા જોવો ને. હા સારું લે શાકભાજી લેવા જતા હતા કા આથી હું આમ નીકળી ને મારે છે ને ઓલું અહીંયા ઓલા કામ છે ને જરીક કેમ કાલ આમ જતી આવું શાકભાજી ને હમણાં તો હવે કામમાં થોડાક દીધા 2 દીધા ઘર હમું કરવામાં ચાહે હાસી વાત ને હવે એટલા દીથી મૂકીને ગયા હતા તી છોકરા રહેતા નથી આ મને કે આજ હું વાડીએ નહીં જાઉં અત્યારે કામ કરવું એ કોલ લે કેમ કે હાલમાં મારે ઓલી વસ્તુ પડી ને તી લેતી આવું દુકાઈને થી તી કેદીની મૂકીને ગોઈતી હતી હું કાલે લેતી આવું બધું કામ થઈ જાય તો આમાં નકો નૈવરા થઈ આવ્યા ભેગા પહેલાં તા કસરા વારવાના હજી જો બાકી છે ન્યા ઠેલા મૂક્યા ન્યા બધું ઘરમાં ઉડે છોકરાને હું કહું છે ઘડીક ખાટલે ઝાટકો ને તું કન્યા બેહાડજો નકો ધૂળ છે ઘર પાછું નરિયા છે તી ખરે ક્યું કા તો અહીં ત્યાં આમ નામ છે આવી તો અહીં નહીં તું કાલ જઈ આવું. હા સાચી વાત છે આ કે આવ્યા ત્યું કે સારું લે પછી બેહી આવી આપણે બધી બેન પડી હું આને કેદીની કહેતી હતી કે આવ્યા નહીં ક્યાં હે તી ક્યાં હતા માસી ન્યા જતા ને કા હા માસી ન્યા હતા ને પછી બાને અહીંયા ગામડું છે ને પાસે ત્યાં મકાન લીધું હતી ત્યાં રહે છે બાન બાપુજી તી ભાડે ત્યાં અસલ જો તમારા ભાઈએ અપાવ્યું અસલ ભાડે ગોત દીધું ને બધું ભાડું ભરવું પડે તી દઈ દીધા ને ખાધા ખોરાકીના દીધા તો અહીંયા દેવાતા પડે ને આપણે માવતર રહ્યા અહીં જોઈને પછી કસકસ કરવું તું મને મેળ ના આવે હાસી વાત ને એટલે હું કહું કે હવે તમે થોડોક ટાઈમ ગયો તો ખબર પડે મોટી હોવાનું તોય તમારા ભાઈ થોડા હમ છે બધું દીધું બધું ભાડું આ તે આપણે હોય ન હોય પણ આપણે હું અહીં ઘરના કામ કરવા જાતી તમને ક્યાં નથી ખબર હાસી વાત ને પણ હવે આપણે એમ થાય કે ના દેવાતા પડે ને સાચી વાત છે ના એ તો દેવા જ પડે ને તો આથી ભાડે લીધું કા હાથી 2 માણો રે સુખી રે એટલે બસ બીજું તો શું હોય કા. હા સાચી વાત છે ભાડું તો કેટલું હોય કા ભાડું એટલું આપણે ગામડામાં તો ન થાલતું પણ તો એ રૂમ રસોડું લીધું હોય તો ભાડું તો હોય કા ન હોય. હા ભાડું તો હવે તમારા ભાઈએ ભર્યું હું પૂછું નહીં ખોટું પૂછું તો મને સીધો વળકો પડે એના કરતાં તમને ખબર છે તમારા ભાઈ કોઈ દી મારું મહિના ભાડું તો હું હોય ભર્યું હોય માલ નાખી દીધો ને હમણાં હાલે ને 2 મહિના એટલો હાસી વાત ને પછી હવે જોયું જાય આગળ સંદીપભાઈએ છે પછી ત્યાં હું કાલ મારે કામ બધાય થઈ જાય પતી જાય તો એટલે નીકળી. હા સાચી વાત છે ના હાલો હોતા તમારે ઉતામ બળશે પછી હું આવી વાતું કરી હું આપણે હો. હા તે વાંધો ને મારે ઉતાવળ છે જો ને મારે હા હું જે ઠીક જેવું નથી ને તે હું જટ શાકભાજી લઈ રાંધી કરીને ખવડાવી દઉં. હા સાચી વાત છે ધીરે તા બોલો સાંભળીએ લે કા બેઠા એ તમને કહું હું તો કહ્યું નહીં કહું કે ક્યાં ગયા આ કા બેઠા એમ કહું શું કરે મગુ બેન આઈ ન બેહે તો શું કરું મારે હું આવું એમ કહો ને કે મને હમણાં કીધું ઓલા
મકાન માલિકે કે તમે આજ કામ 2-3 દીમાં ખાલી કરી નાખજો મકાન ઈ કે અમને નહીં ચીરી મેળ આવે. મેં કીધું તમે એમ કહો છો પણ અમારે હું કહું કેમ ખાલી કરવું કહું ત્યાં મંગુ બેન હા મારી વહુ તો એવી ઉપાડાવાળી હતી ને ગોય પણ મારે ખાલી કરવું જો હવે મારે કેમનું જાઉં તો મને કહો. આમાં મારે કંઈક તો ઉપાય કરવો પડે ને તમારા ભાઈને તો હું કેમ આમાં અમારો સામાન ફેરવવો ક્યાં ગોતું આટા અમારે સોનલ હતી તમને બિસાડી ઓલી હારી લઈ ગઈ હતી તમે એને મકાનનું કીધું નહીં જડ્યું ક્યાંય મકાન નથી દેતા હતા તમને ખબર છે ને અમારી વહુતા નથી રહી કે નથી કોઈને ઓલું કરવા દીધું હવે એવી હેરાન કર્યા અમને તા મારા દીકરાની એવો ને હેરાન કરીએ ગામડે જઈને જોતા ખરી એવી છે ને ઉપાડાવાળી વાત જવા દો મંગુ બેન તમે એની વાત જવા દો હું એને સહન કરીને મને ખબર પણ આપણે એમ થાય ગોયરું માવતર વગરની છે બિસાડીથી આપણે કે ક્યાં ઓલું કરવું હે હાસી વાત ને મંગુ બેન. હા એ તો હાસી વાત છે પણ તમે છે ને બહુ મોટે સડાવી હતી એટલી બધી છે ને બહુ મોટે ન સડાવીએ ને એટલે પછી છે ને એને ઓલી થાય દાયજું થાય કે હા બા મને આમ કરીએ બા ઓલું કરીએ ને એના કરતાં છે ને એને કરતી હોય કરવા દેવાય કોઈ ઓલું ન કરાય તમે છે ને બહુ ઓલું કર્યા રાખ્યું એને મારી વહુ એટલે બહુ પછી છે હા તમારે ઓલું કરીને જોજો હવે તમારે વટાણ ક્યાં જાવ કહેવાય ઓલા તમારે ઝીણકાના સોનાર લઈને કે આવી રીતે છે વાત કરો તો થાય ને કામ તમે એકલા છે શું કરીએ તમારે બેન અહીંયા રોકાવાના છે કે વયા જવાના છે. ઈ કહેતી હતી કે હવે બેન મારે વયું જાઉં હું કા તારે જીમ કરવું કોઈ બીજું મેં કીધું કે બે દી રે આવી તો મારે મકાનનું કંઈક કરવું તો જો અહીં ક્યાંક હોય તો તમને જરી કહેજો ને તો પછી આપણે ત્યાં મકાનનું કંઈક કર્યું. આ શું કહું અહીં તો ક્યાંય મકાન હવે કોઈ દે નહીં પાછું તમને આ બધા ઓળખી ગયા ને એટલે તમે તમને એટલા ભાડુંમાં તો ન ચડે વાહલી શેરીમાં પૂછવું તો થાય આપણે એવું હોય તો કાલે છે ને વાહલી શેરીમાં બે જઈએ પૂછી આવ્યું ને ભાડું જરીક વધી જાય કેમ કે એની કો છે ને બસનું સ્ટેશન ને આમ આવે ને રોડ ને આ કેમ અહીંયા આપણે રોડે ઊભ્યું એમાં પાછલા રોડે છે અહીંયા કિનારો આવે ત્યાં નથી આવતો એટલો ફેર છે ત્યાં છે જો તમારે જોતું હોય તો ભાડું લગભગ વધી જાય ને આપે કે નહીં એ મને નથી ખબર તમને ખબર છે કે એની કોઈ ભાડે દે નવા છે ને બધા અહીંયા ભાડોતરીને આવે ને જતા હોય ત્યાં તો આપણે શેરીમાં અમે વર્ષોથી બધા રોઈ એક જણા દે બાકી ભાડે કોઈ દેતો નથી. આદિ કઈ વાંધો મંગુ બેન ભાડો 500 વધારે બીજું શું કરવું હવે મારે કંઈક ત્યાં કરવું જો આથી માં સામાન નાખું સારું એટલો સામાન નથી લઈ આવ્યાથી હવે અમને શોખું કોઈ જ દીધું કે તમારે આ કે શું કહેવાય ખાલી કરવું જ પડે હવે કે એનું ઘર આપણે કંઈ જબરજસ્તી ત્યાં ન રહેવાય સાચી વાત ને મંગુ બેન અમારે ભેગા આવજો ને બપોર પછી તો આપણે 2 જણીઓ જોઈ આવ્યું. હાથી આવી હું પણ તમે આને ચેતાની મકાન માલિકને કહ્યું કે હું તમારે ભેગી આવી નકો મને વારી કહે તમારે અહીંનું વાનું કરો હતી એટલે તમને કહો આતા તમે કરજીનું થઈ ગયું ને આપણે બેને તમારે બેન આરે મારે કેવો સંબંધ છે ત્યાં એટલે તી હો ને હા ના એને તો નહીં કહું પણ તમે મને આપણે સાની મન્યું છે ને હોયું જા એમ કે અમે આમણી કો જાય એમ કરીને હોયું જાય તો ન થાય. હા એટલે જ કહું ને કે કોઈ કહેતા નહીં હું તમને જો હાસું ખબર તમને એમ થાય કે જોઈ નીતિ